આજના મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો રાજકોટમાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 4 લોકોના મોત થઈ ગયા છે। ફ્રૂટ વેચતા યુવકનું જીપમાં બેઠા બેઠા એટેકથી મોત થયું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાયા છે। મયુર, રાજકોટમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે। 24 જ કલાકમાં 4 લોકોના મોત। બિલકુલ ભાવિની, છેલ્લા 24 કલાકની અંદર 4 જેટલા લોકોએ હૃદય બેસી જતા પોતાનો જીવ ગુમાવ્યો છે। મધ્યપ્રદેશથી જીપની અંદર ફ્રૂટ વેચવા આવેલા કાંતિલાલ મેઘવાળ નામનો યુવાન છે, તેનું એકાએક હૃદય બંધ પડી જતા જીપની અંદર તેનું મોત થયું હતું। તો શાકભાજીની ફેરી કરનારા મધુભાઈ છે, તેનું પણ હૃદય બેસી ગયું હતું। આ ઉપરાંત કારખાનાની અંદર કામ કરતા અને ઘરની અંદર આરામ કરેલા વૃદ્ધ છે, તેને પણ હૃદયનો એકાએક દુખાવો પડ્યો હતો અને તેના કારણે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગર હોય એ પહેલા જ એમને પણ જીવ ગુમાવ્યો છે। એટલે કહી શકાય કે ઠંડી અને જે પ્રકારની સ્થિતિ છે તેના કારણે 4 લોકો છે તેમનું હૃદય બંધ પડી જતા તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આભાર માહિતી માટે।